Good morning, everyone. Welcome to another session of financial accounting. Yesterday, we have discussed the journal entry format of method number 2. The name of method 2 was when separate books of accounts are prepared, right? અત્યાર સુધી આપણે પાર્ટનરની બુકમાં બે લેજર બનાવતા, હવે ભાગીદારી પેઢીની બુકમાં જ તમે બધું કરો છો. All the ledgers and journal entries will be prepared in the books of the firm in method number 2. In method 1A and 1B, we used to prepare journal entries and ledgers in the books of partners. Partners, right? And in method number 2, entries and ledgers will be prepared in the books of the firm, because here the separate books of accounts are prepared for the business. So now let us get started with example number 14 on page number 194. Textbook ન હોય તો સાથે લઈને બેસજો, right? Let us read the example first. Okay, let me tell you one thing. Mostly ઘણા બધા યર્સમાં એક્ઝામ્પલ પૂછેલો છે. લાસ્ટ યરના પેપરમાં આ જ ટાઈપનું એક્ઝામ્પલ હતું, રાઈટ? ખાલી અમાઉન્ટમાં થોડું વેરિએશન હતું, બાકી ફોર્મેટિંગ મેથડ બધું આ જ હતું, રાઈટ? સો ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ કહી શકું. સો લેટ અસ સ્ટાર્ટ રીડિંગ ધ સેમ ફર્સ્ટ. Kirit, Nilesh and Rajesh agreed to construct a building for a company. They decided to share profit or loss in the ratio 3:2:1 respectively. They deposited rupees 5,40,000 in their joint bank account as per their profit sharing ratio. જો ફર્સ્ટ મેથડનું ઇન્ડિકેશન શું? કયા શબ્દ હોય તો ખબર પડે કે મેથડ 1A છે. ખાલી એક જ પાર્ટનરની બુકમાં એન્ટ્રીઝ કે જોઈન્ટ બેંક અકાઉન્ટ એન્ડ અધર પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ કીધું હોય તો એ આપણી મેથડ 1A થશે. પાર્ટનર એની બુકમાં જોઈન્ટ વેન્ચર અને બીનું અકાઉન્ટ, અને પાર્ટનર બીના બુકમાં જોઈન્ટ વેન્ચર ને પાર્ટનર એનું અકાઉન્ટ, એવી રીતે પૂછેલું હોય તો એ મેથડ 1B થશે, જ્યારે બંને પાર્ટનર્સ બુક્સ ઓફ અકાઉન્ટ્સ પ્રિપેર કરે છે, રાઈટ? And whenever there is a word joint bank account used in the example, it means this is method number 2, right? તો તમને મેથડ પહેલાં તો આઈડેન્ટિફાઈ કરતા આવડતી હોવી જોઈએ. એક્ઝામ્સમાં ફિક્સ જ છે મેથડ 1A કે B, અને એની ઓપ્શનમાં મેથડ નંબર 2નો એક્ઝામ્પલ તો 100% હશે જ, રાઈટ? સો જોઈન્ટ બેંક અકાઉન્ટ વર્ડ ક્યાંક આવે તો સમજી લેવાનું કે આપણી મેથડ નંબર 2 છે. તો 5,40,000 ડિપોઝિટ કરે છે એના પ્રોફિટ શેરિંગ રેશિયોમાં 3:1ના રેશિયોમાં. ધ એક્સપેન્સીસ વર એઝ અંડર. એક્સપેન્સીસ પેઇડ ફ્રોમ ધેર જોઈન્ટ બેંક અકાઉન્ટ. વેજીસ, મટીરિયલ અને પ્લાન્ટ, આ ત્રણેય વસ્તુનું પેમેન્ટ કેમાંથી કરો છો? જોઈન્ટ બેંક અકાઉન્ટમાંથી કરો છો. નેક્સ્ટ, આર્કિટેક્ટ ફીસ પેઇડ બાય કિરીટ. આર્કિટેક્ટની ફીસ કોણ પે કરે છે? કિરીટ પે કરે છે. જો પહેલી જ લાઇનમાં તમને કીધું છે કે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન માટે ત્રણેય પાર્ટનરશિપ કરે છે, જોઈન્ટ વેન્ચર કરે છે, રાઈટ? સો બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના બધા એક્સપેન્સીસ હશે, બધા આમાં આવી જશે. સો આર્કિટેક્ટ ફીસ આવી. પછી મિક્સચર મશીન ઇઝ બ્રોટ બાય નિલેશ, ₹55,000. મિક્સર મશીન એટલે તમે જોયું હશે પોટના શેપનું હોય કે જેમાં સિમેન્ટ અને સેન્ડ અને બધું મિક્સ થાય છે ક્રોન્કીટ બનાવવા માટે, રાઈટ? તો એને મિક્સર મશીન કહેવાય. નેક્સ્ટ, વેહિકલ બ્રોટ બાય મિસ્ટર રાજેશ. તો આ પહેલી ત્રણ વસ્તુઓ છે, વેજીસ, મટીરિયલ અને પ્લાન્ટ, એનું પેમેન્ટ થાય છે જોઈન્ટ બેંક અકાઉન્ટમાંથી. અને આર્કિટેક્ટ ફીસ, મિક્સર મશીન અને વેહિકલ, એ ત્રણેય એક્સપેન્સીસ કોણ બેર કરે છે? પાર્ટનર્સ બેર કરે છે, એટલે કે પાર્ટનર્સ કરે છે એ એક્સપેન્સીસ. On completion of the work, Mr. Kirit took away materials in stock for ₹25,000. Nilesh took away mixture machine for ₹20,000 and Mr. Rajesh took away the vehicle for ₹30,000. કામ પૂરું થઈ જાય છે એટલે ત્રણેય પાર્ટનર્સમાંથી એક પાર્ટનર મટીરિયલ લઈ જાય છે, એક પાર્ટનર મિક્સર મશીન લઈ જાય છે અને ત્રીજો પાર્ટનર છે વેહિકલ લઈ જાય છે.
પ્લાન્ટ રિયલાઇઝડ ₹10,000 એટલે કે પ્લાન્ટ સેલ કરી નાખો છો અને એમાંથી અમાઉન્ટ મળે છે ₹10,000ની, રાઈટ. ઇમ્પોર્ટન્ટ વન, ₹9 lakhs being 75% amount of contract price was received through bank draft and 12% debentures were received for the balance amount which were purchased by Mr. Kirit at 20% less than its face value. પહેલા તો એક ટર્મ ક્લિયર કરી લઈએ, કોન્ટ્રાક્ટ પ્રાઇસ. વોટ ડુ વી મીન બાય કોન્ટ્રાક્ટ પ્રાઇસ? કોન્ટ્રાક્ટ પ્રાઇસ એટલે કે જે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કરવા માટેની જે ફાઇનલ અમાઉન્ટ છે એને કોન્ટ્રાક્ટ પ્રાઇસ કહેવાય. માનો કે તમારી પાસે જમીન છે અને તમારે એના પર બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટ કરાવવું છે, તો તમારે કોઈ કોન્ટ્રાક્ટરને કોન્ટેક્ટ કરવો પડે કે જે બિલ્ડિંગ બનાવી આપે છે. તો પૂરેપૂરું તમને બિલ્ડિંગ એ બનાવી આપશે તો એની જે એક્સપેન્સ થશે, એની જે કિંમત થશે, એ કિંમતને કોન્ટ્રાક્ટ પ્રાઇસ કહેવાય, રાઈટ. તો અહીંયા શું કહે છે, કોન્ટ્રાક્ટ પ્રાઇસમાં તમને શું મળે છે? ₹9 lakhs છે એ બેંક ડ્રાફ્ટ થ્રુ મળે છે. હવે આ ₹9 lakhs શું છે? તમારી કોન્ટ્રાક્ટ પ્રાઇસના ખાલી 75% અમાઉન્ટ જ છે. તો બાકીની અમાઉન્ટ કેવી રીતે મળે છે? બાકીની અમાઉન્ટને શું આપે છે? તમને ડિબેન્ચર્સ આપે છે, રાઈટ. નેક્સ્ટ, ટૂંકમાં તમે એવું કહી શકો, કોન્ટ્રાક્ટ પ્રાઇસ મીન્સ પરચેસ પ્રાઇસ ફોર ધ બિલ્ડિંગ for the purchaser and selling price of the building for the seller. એ બિલ્ડિંગની કિંમત એવું કહી શકો. Prepare joint venture account, joint bank account and partners account in the books of firm. જોયું, ફર્મની બુકમાં છે, રાઈટ. સો આપણી આ સેકન્ડ મેથડ થઈ. Assuming that accounts have been settled among the partners, એટલે કે છેલ્લે પાર્ટનર્સના અકાઉન્ટ છે સેટલ થઈ જાય છે. તો આવું ન કીધું હોય તો બી થઈ જ જશે બધા એક્ઝામ્પલમાં, રાઈટ. સો આ આપણો સેકન્ડ મેથડનો એક્ઝામ્પલ. અગેન આમાં કોઈ પણ ટેકનિક નથી, લાઇન ટુ લાઇન રીડ કરતું જવાનું છે અને એન્ટ્રીઝ પાસ કરતી જવાની છે, એઝ સિમ્પલ એઝ દેટ. તો આ ફર્સ્ટ એક્ઝામ્પલ છે એટલા માટે હું તમને જર્નલ એન્ટ્રીઝ બી કરાવું છું અને લેજર્સ બી કરાવું છું, રાઈટ. હવે 99% કેસીસમાં મેથડ નંબર 2માં એક્ઝામ્સમાં ખાલી લેજર્સ પૂછે છે, રાઈટ. તો આપણે હવે પછીના બધા એક્ઝામ્પલમાં હું તમને લેજર્સ જ કરાવીશ. એન્ટ્રી તમે બધાની હોમવર્કમાં ટ્રાય કરજો, રાઈટ. ઓકે, સો મૂવિંગ ફર્ધર, જો તમે નીચે બ્રેકેટમાં જુઓ એક્ઝામ્પલમાં કેટલી બધી એક્ઝામ્સમાં પૂછેલો છે. FY March 2006, 7, 11, 12 એન્ડ મોરઓવર લાસ્ટ યરના પેપરમાં બી આ જ ટાઈપનો એક્ઝામ્પલ હતો, ખાલી અમાઉન્ટમાં થોડો ચેન્જ હતો. સો લેટ અસ ગેટ સ્ટાર્ટેડ. See, this is your example number 14 of method number 2 on page number 194, right? See, so I have written journal entries in the books of the firm. ભાગીદારી પેઢીની બુકમાં એન્ટ્રીઝ કરીએ છીએ because this is our method number 2, right? Okay, so again read કરતા જઈએ એક્ઝામ્પલ અને એન્ટ્રીઝ પાસ કરતા જઈએ. તો પહેલાં તો જો 5,40,000 ડિપોઝિટ કરે છે બેંક અકાઉન્ટમાં ત્રણેય પાર્ટનર્સ. કયા રેશિયોમાં? 3:2:1ના રેશિયોમાં. સો 5,40,000 ને 3:2:1માં ડિસ્ટ્રીબ્યુટ કરો તો કેવી રીતે મળે? 5,40,000 into 3 divided by 6 એટલે 2,70,000, રાઈટ. 5,40,000 into 2 by 6 એટલે 1,80,000 and 5,40,000 divide by 6 ડાયરેક્ટ એટલે 90,000, રાઈટ. તો આ રીતે તમારે પાર્ટનર્સ છે આ પ્રપોર્શનમાં કેશ લઈ આવે છે, પ્રોફિટ શેરિંગ રેશિયોના પ્રપોર્શનમાં જ કેપિટલ લઈ આવે છે અને ડિપોઝિટ થાય છે જોઈન્ટ બેંક અકાઉન્ટમાં. જોઈન્ટ બેંક અકાઉન્ટમાં કેશ આવે તો જોઈન્ટ બેંક અકાઉન્ટ ડેબિટ થાય અને જોઈન્ટ બેંક અકાઉન્ટમાંથી પેમેન્ટ થશે તો જોઈન્ટ બેંક ક્રેડિટ થશે. આટલું સિમ્પલ બી તમે યાદ રાખી શકો. So as cash comes in, so joint bank account debit and the cash is brought by partners, the capitals are brought by partners. So Kirit, Nilesh and Rajesh's capital account 2,70,000, 180 and 90. Next, amount paid from joint bank.
જોઈન્ટ બેંક અકાઉન્ટ થ્રુ તમે પે કરો છો 3 માં, તો જો એન્ટ્રી ત્રણેયની સરખી થશે. કમ્બાઇન એન્ટ્રી કરવી હોય તો બી કરી શકાય. જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ બેંક અકાઉન્ટ બીંગ વેજીસ પેઇડ. તમે અહીંયા બ્રેકેટમાં બી લખી શકો છો વેજીસ, રાઈટ. અહીંયા બ્રેકેટમાં બી લખી શકો છો મટીરિયલ, અને અહીંયા બ્રેકેટમાં લખી શકો છો પ્લાન્ટ, રાઈટ. સો whenever any expenses will be paid, joint bank account will be credited and all the expenses will be debited to joint venture account. Instead of the word expense, we'll write joint bank account, joint venture account. So entry will be joint venture account debit to joint bank account 3,90,000. So material, wages અને plant ત્રણેયની journal entries છે એ સરખી રહેશે. અમાઉન્ટ અને નરેશન બે વસ્તુ ચેન્જ થશે. અહીંયા થર્ડનું નરેશન લખતા ભૂલી ગઈ છું, તમે લખી શકો બીંગ પેમેન્ટ ઓફ મટીરિયલ ઇઝ મેડ ઓર બીંગ મટીરિયલ પરચેસ્ડ, એવું લખી શકો. નેક્સ્ટ, આર્કિટેક્ટ ફીસ પેડ બાય કિરીટ. તો કોણ ભોગવે છે આર્કિટેક્ટ ફીસ? કિરીટ ભોગવે છે, બરાબર છે. કિરીટ પે કરે છે. સો જોઈન્ટ બેંક વર્ડની જગ્યાએ શું આવી ગયું? પાર્ટનરનું નામ આવી ગયું. So entry will be joint venture account debit to Kirit's capital account. Alright. So 30,000 being architect fees paid by partner Kirit. Okay. Question જોવો પછી શું છે? Mixture machine bought by Mr. Nilesh. So mixture machine નિલેશ લઈ આવે છે. So again અહીંયા જોઈન્ટ બેંક વર્ડની જગ્યાએ નિલેશનું નામ આવી ગયું, રાઈટ. ઓર કિરીટની જગ્યાએ નિલેશનું નામ આવી ગયું. So joint venture account debit to Nilesh's capital account 55,000 being mixture machine is brought by partner Nilesh. બરાબર. Next, vehicle brought by Mr. Rajesh. So again vehicle છે એ expense છે joint venture માટે. So joint venture account debit 40,000 to Rajesh's capital account 40,000 being vehicle brought by partner Rajesh, right. હવે પેરેગ્રાફ જોઈએ. On completion of work, Mr. Kirit took away materials in stock ₹25,000. તો હવે જો કિરીટ જ્યારે પેમેન્ટ કરે છે કોઈ બી આઇટમ્સનું, એક્સપેન્સનું પેમેન્ટ કરે છે, સો એન્ટ્રી વિલ બી જોઈન્ટ વેન્ચર ટુ કિરીટ. હવે કિરીટ કાંઈ પણ વસ્તુ લઈ જાય છે, સો રિવર્સ એન્ટ્રી થઈ જશે. જોઈન્ટ વેન્ચરમાંથી તમારા બિઝનેસમાંથી એ કોઈ પણ એક્સપેન્સ કે કોઈ પણ વસ્તુ બહાર જશે એટલે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ક્રેડિટ થયું અને ડેબિટ ધ રિસીવર. કોણ છે રિસીવર? પાર્ટનર. તો પાર્ટનરનું નામ આવી જશે. સો એન્ટ્રી થશે કિરીટ્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ નરેશન બીંગ મટીરિયલ ટેકન અવે બાય પાર્ટનર કિરીટ. કિરીટ કોઈ પણ એક્સપેન્સ કરે છે તો એન્ટ્રી થશે જોઈન્ટ વેન્ચર ટુ કિરીટ. કિરીટ કાંઈ પણ વસ્તુ બિઝનેસમાંથી લઈ જશે તો રિવર્સ એન્ટ્રી થશે કિરીટ્સ કેપિટલ ટુ જોઈન્ટ વેન્ચર. ઓકે. નેક્સ્ટ, mixture machine is bought by took away by Nilesh. Mr. Nilesh took away mixture machine ₹20,000. So again એવી જ એન્ટ્રી કિરીટના નામની જગ્યાએ નિલેશનું નામ. Nilesh's capital account debit to joint venture account ₹20,000 being mixture machine taken away by partner Nilesh. નિલેશ જ્યારે પરચેઝ કરીને લઈ આવે છે ત્યારે આના કરતાં રિવર્સ એન્ટ્રી જોઈન્ટ વેન્ચર ટુ નિલેશ અને લઈ જાય છે ત્યારે નિલેશ ટુ જોઈન્ટ વેન્ચર. તો હવે આપણને એમ થાય કે સીધીને રિવર્સ એન્ટ્રી કરીએ છીએ તો એ બે કેન્સલ ન થઈ શકે, બિકોઝ જો બંનેની અમાઉન્ટ છે ડિફરન્ટ છે. નિલેશ છે એ મિક્સર મશીન લઈ કેટલામાં આવે છે? 55,000માં, અને લઈ કેટલામાં જાય છે? ₹20,000માં. સો વચ્ચેનો જે ડિફરન્સ છે ને એ બિઝનેસ માટેનો એક્સપેન્સ કે લોસ તરીકે ટ્રીટ થશે, એટલે એ એન્ટ્રી તમારે પાસ કરવી જ પડશે, કેન્સલ નહીં કરી શકો. ઓકે. નેક્સ્ટ, એન્ડ મિસ્ટર રાજેશ ટુક અવે વ્હીકલ્સ ફોર ₹30,000. રાજેશ છે એ વ્હીકલ લઈ જાય છે, રાઈટ. સો એન્ટ્રી વિલ બી Rajesh's capital account debit to joint venture account being vehicle taken away by Rajesh. Okay. Next, and the most important one,
rupees 9 lakh being 75% of contract price will be received through bank draft and 12% debentures were received for the balance of the amount. એટલે કે બાકીની જે અમાઉન્ટ છે એના શું મળે છે? ડિબેન્ચર્સ મળે છે. તો એન્ટ્રી આપણે કરી લઈએ. કેશ અકાઉન્ટ બી લખી શકો, પણ બેંક ડ્રાફ્ટ થ્રુ મળે છે એટલે આપણે શું લખવાનું? કમ્પલસરીલી જોઈન્ટ બેંક અકાઉન્ટ લખવાનું, કેમ કે ડ્રાફ્ટ ક્યાં ડિપોઝિટ થશે? અગેન બેંકમાં ડિપોઝિટ થશે. સો જોઈન્ટ બેંક અકાઉન્ટ ડેબિટ 9 lakhs. બાકીની અમાઉન્ટના શું મળે છે? ડિબેન્ચર્સ મળે છે. સો ડિબેન્ચર્સ અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ વેન્ચર. જોઈન્ટ વેન્ચર ક્રેડિટ કેમ થયું? જેમ ગઈ લાસ્ટ મેથડમાં ગુડ્સ આપણે સેલ્સ કરતા અને જે અમાઉન્ટ મળતી એવી જ રીતે આ બિલ્ડિંગની સેલિંગ અમાઉન્ટ છે એટલે સેમ એન્ટ્રી થશે. કેશ ટુ જોઈન્ટ વેન્ચર, પણ કેશની જગ્યાએ શું વર્ડ આવી જશે? જોઈન્ટ બેંક આવી જશે. રાઈટ. તો અહીંયા 75%ના કેટલા રૂપીઝ મળી ગયા છે? 9 lakhs રૂપીઝ મળી ગયા છે. સો રિમેનિંગ 25%ની અમાઉન્ટ કેટલી થાય? તો કે 3 lakhs. તો ડિબેન્ચર્સની વેલ્યુ કેટલી થશે? 3 lakhs. રાઈટ. સો 75% એટલે 9 lakhs, તો 25% કેટલા? તો કે 3 lakhs. તો ટોટલ કેટલા થાય? 100%. સો 9 lakhs plus 3 lakhs. So total contract price will be considered as rupees 12 lakhs, out of which 9 lakhs rupees are paid through bank draft and 3 lakhs rupees of debentures. Right? તો અહીંયા આપણે વર્કિંગ નોટમાં શું કર્યું? ડિબેન્ચર્સની વેલ્યુ આપણે કેલ્ક્યુલેટ કરી. રાઈટ. સો ડિબેન્ચર્સ મળી ગયા મને 3 lakhs રૂપીઝ. બેલેન્સ અમાઉન્ટના ડિબેન્ચર્સ આપે છે એવું કહે છે, તો બેલેન્સ અમાઉન્ટ આપણને મળી ગઈ. 75% એ 9 lakhs હોય તો 100% કરવા માટે બીજા કેટલા પર્સન્ટ ઘટે? 25% ઘટે. તમે એમ બી લઈ શકો 75% એ 9 lakhs, તો 100% એ કેટલા? તો 100% થશે 12 lakhs. એમાંથી 75% 9 lakhs ડિડક્ટ કરશો એટલે કેટલી અમાઉન્ટ આવશે? 3 lakhs. સો ડિબેન્ચર્સ કેટલાના? 3 lakhs રૂપીઝના. રાઈટ. તો આ એન્ટ્રી થઈ. being contract price is received in the form of bank draft and debentures. તમને કોન્ટ્રાક્ટ પ્રાઇસ રિસીવ થઈ ગઈ, બિલ્ડિંગની સેલિંગ પ્રાઇસ રિસીવ થઈ ગઈ બેંક ડ્રાફ્ટ અને ડિબેન્ચર્સના ફોર્મમાં. હવે શું કહે છે નેક્સ્ટ જોવો. The debentures were received for the balance which were purchased by Mr. Kirit at 20% less than face value. આ જે ડિબેન્ચર્સ તમને મળે છે એ પાર્ટનર કિરીટ પરચેઝ કરી લે છે, પણ 20% લેસ અમાઉન્ટથી, 20% ઓછી અમાઉન્ટથી. રાઈટ. તો કોણ પરચેઝ કરે છે? જો ડિબેન્ચર્સ રિસીવ થયા તો શું થયું? ડેબિટ થયું. તો પાર્ટનર લઈ જાય તો ડિબેન્ચર્સ અકાઉન્ટ શું થાય? ક્રેડિટ થાય. ઓકે. ડેબિટ ધ રિસીવર. કોણ રિસીવ કરે છે ડિબેન્ચર્સ? તો કે કિરીટ. અને ડિસ્કાઉન્ટથી લઈ જાય છે, 20% ઓછી કિંમતથી લઈ જાય છે, તો 20%નો જે ઘટાડો છે એ બિઝનેસ માટે લોસ થશે. સો જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ એટલી અમાઉન્ટથી ડેબિટ થશે. તો આ તમારી એન્ટ્રી બની ગઈ. બિલકુલ ગોખવાની જરૂર નથી. રાઈટ. સો 20% લેસ અમાઉન્ટ એટલે જોઈન્ટ વેન્ચર કેટલું થશે? 3 lakhsમાં એના 20% એટલે આટલો લોસ. તો હવે કેટલી વેલ્યુથી કિરીટ લઈ જાય? 2,40,000થી. સો એન્ટ્રી બની ગઈ. કિરીટ્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ, જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ 12% ડિબેન્ચર્સ 3 lakhs. 60,000 કેમ આવ્યા એનું કેલ્ક્યુલેશન અહીંયા આપેલું છે. ડિસ્કાઉન્ટ ઓર લેસ વેલ્યુ 3 lakhs into 20%. રાઈટ. નરેશન બી લખેલું છે. being 12% debentures purchased by Kirit at 20% less amount. Alright. Next, prepare joint venture account. Okay. તો ટ્રાન્ઝેક્શન્સ બધા આપણા પૂરા થઈ ગયા છે. તો હવે આપણે શું કરવાનું? સૌથી પહેલા ક્લોઝ થશે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ. સો જોઈન્ટ વેન્ચર જ્યાં જ્યાં ડેબિટ થાય છે માઇનસ જોઈન્ટ વેન્ચર જ્યાં જ્યાં ક્રેડિટનું ટોટલ માઇનસ ડેબિટનું ટોટલ. તો ચલો જોતા જઈએ. ટુ જોઈન્ટ વેન્ચર જ્યાં જ્યાં આવે એ જોતા જઈએ. ફર્સ્ટ એન્ટ્રીમાં નથી, અહીંયા નથી. જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ એક બે એન્ટ્રીમાં 4 એન્ટ્રીમાં ડેબિટ થશે, ક્રેડિટ થશે. જો એક તો આ. સો 25,000 પ્લસ 20,000 પ્લસ 30,000 પ્લસ
પ્લાન્ટ રિયલાઇઝડ 10,000 આ 4 વસ્તુ, અને પાંચમું કોન્ટ્રાક્ટ પ્રાઇસ રિસીવ થાય છે એ 12 લાખ રૂપીસ. સો ટોટલ ઓફ ક્રેડિટ ઇઝ 12,85,000 માઇનસ ટોટલ ઓફ ડેબિટ. જોઈન્ટ વેન્ચર ડેબિટ છે લેતા જઈએ. સો 3,90,000 પ્લસ 6,10,000 પ્લસ 40,000 પ્લસ 30,000 પ્લસ 55,000 પ્લસ 40,000 પ્લસ this 60,000. That's it. તો હવે આ ટોટલ ઓફ ડેબિટ થશે 12,25,000. એને લેસ કરીએ ટોટલ ઓફ ક્રેડિટમાંથી તો બચે છે 60,000 રૂપીસ. સો ધીસ ઇઝ યોર પ્રોફિટ ઓન જોઈન્ટ વેન્ચર. સો જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ 60,000 to Kirit's capital, to Nilesh's capital, to Rajesh's capital. This 60,000 will be distributed among the partners as per their profit sharing ratio, that is 3:2:1, right? So this is the entry for profit. Lastly, closing the partners capital account and paying amount through joint bank. તો જેમ આપણે જોઈન્ટ વેન્ચરનું કર્યું એવી જ રીતે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં કરવાનું. પાર્ટનર્સ કેપિટલ ક્રેડિટ માઇનસ પાર્ટનર્સ કેપિટલ ડેબિટ. હું તમને કિરીટનું બતાવી દઉં છું, બાકીના બંને પાર્ટનર્સનું આપણે લેજર કરીએ ત્યારે ક્લિયર થઈ જશે. જો કિરીટ ટુ ક્રેડિટ થાય છે એક 2,70,000, રાઈટ. પછી કિરીટ્સ કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ થાય છે એ જ્યારે આર્કિટેક્ટ ફીસ પે કરે છે ત્યારે 30,000, ઓરાઈટ. પછી કિરીટ્સ કેપિટલ ડેબિટ ક્યાં થાય છે તો કે ક્રેડિટનું આઇટમ આઈ થિંક પૂરું થઈ ગયું અને એક પ્રોફિટ લઈ લઈએ 30,000, એટલે ક્રેડિટનો ટોટલ થયો 3,30,000. પછી કિરીટ્સ કેપિટલ ડેબિટ માઇનસ 25,000 એન્ડ માઇનસ ધીસ 2,40,000, એટલે બચે છે 65,000. સો કિરીટને પે કરવાના થશે 65,000. આવી જ રીતે નિલેશ અને રાજેશના લેજર્સ ટેલી કરવાના, રાઈટ. એટલે આટલી આટલી અમાઉન્ટ આવશે અને પેમેન્ટ થશે એનું જોઈન્ટ બેંક અકાઉન્ટથી, રાઈટ. હવે આ એન્ટ્રીઝ તમારી કરેક્ટ છે કે નહીં એ ચેક કરવા માટે જોઈન્ટ બેંક ક્રેડિટ શુડ બી ઇક્વલ ટુ જોઈન્ટ બેંક ડેબિટ, ઓર જોઈન્ટ બેંક ડેબિટ અને ક્રેડિટનો ટોટલ ઇક્વલ થઈ જવો જોઈએ. તો ચલો ચેક કરી લઈએ એકવાર. જોઈન્ટ બેંક પહેલાં ડેબિટ લઈ લઈએ. જો 5,40,000 પ્લસ જોઈન્ટ બેંક ડેબિટ ક્યાં થાય છે પાછું 11th એન્ટ્રીમાં 10,000. સો પ્લસ 10,000, રાઈટ, પ્લસ 9 lakhs. That's it. So total of credit is debit is 14,50,000. હવે ટોટલ ઓફ ક્રેડિટ જોઈએ તો ક્રેડિટમાં જોયો ટુ જોઈન્ટ બેંક ક્યાં આવે છે, એક તો અહીંયા 3,90,000 પ્લસ 6,10,000 પ્લસ 40,000 પ્લસ જોઈન્ટ બેંક અહીંયા છે ડિરેક્ટલી. હવે આ બધી અમાઉન્ટ 4,10,000. સો 14,50,000. સો ટોટલ ઓફ ડેબિટ ઇક્વલ્સ ટુ ટોટલ ઓફ ક્રેડિટ આવી ગયું. ઇટ મીન્સ તમારું એન્ટ્રીઝ છે એ કરેક્ટ છે. ઓકે. સો લાસ્ટમાં શું થઈ જવું જોઈએ, જોઈન્ટ બેંક અકાઉન્ટ ડેબિટ ઇક્વલ્સ ટુ ક્રેડિટ બંને ટેલી થઈ જવા જોઈએ. તો આ આપણી જર્નલ એન્ટ્રીઝ થઈ. હવે આ જ એન્ટ્રીઝનું હું તમને પોસ્ટિંગ દેખાડું છું જોઈન્ટ વેન્ચર અકાઉન્ટમાં, પાર્ટનર્સ કેપિટલમાં અને જોઈન્ટ બેંકમાં. આ જ સિક્વન્સમાં તમે પ્રિપેર કરો છો. પહેલું પ્રિપેર કરવાનું જોઈન્ટ વેન્ચર,
બીજું પ્રિપેર કરવાનું પાર્ટનર્સ કેપિટલ અને ત્રીજું પ્રિપેર કરવાનું જોઈન્ટ બેંક. અને આ જ સિક્વન્સમાં આપણા લેજર્સ છે ક્લોઝ થશે. ઓકે, હવે માનો કે તમે એન્ટ્રીઝ પાસ નથી કરી અને ડાયરેક્ટ લેજર કરવા હોય તો કેમ કરાય એ પણ હું તમને અત્યારે બતાવી દઉં છું. એન્ટ્રીઝ તો આપણી પાસે રેડી જ છે. એ સેમ એન્ટ્રી તમે અહીંયા પોસ્ટ કરો એટલે તમારા લેજર્સ બની જશે, રાઈટ. પણ હું તમને ડાયરેક્ટ કરાવડાવું છું સો દેટ તમને એ બી આઈડિયા આવી જાય. તો અગેન શું છે, ડાયરેક્ટમાં બીજું કાંઈ નવું નથી. એન્ટ્રીઝ મનમાં બોલતી જવાની અને અહીંયા પાસ કરતી જવાની. પહેલાં તો જોઈન્ટ બેંક અકાઉન્ટમાં એ ડિપોઝિટ કરે છે કેપિટલ, રાઈટ. સો એન્ટ્રી શું થાય, જોઈન્ટ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ કિરીટ્સ કેપિટલ. કિરીટ્સ અકાઉન્ટ જ લખું છું, જગ્યા ઓછી છે એટલે. ટુ નિલેશીઝ અકાઉન્ટ, ટુ રાજેશીઝ અકાઉન્ટ. ડેશ કરીને રીઝન લખી શકો કેપિટલ બ્રોટ, રાઈટ. આપણી પાસે ડિસ્ટ્રીબ્યુશન છે તો એ આપણે ડાયરેક્ટ જોઈ લઈએ છીએ. 2,70,000, 1,80,000 અને 90. આની બીજી એન્ટ્રી જોઈન્ટ બેંકમાં ડેબિટ થયું તો પાર્ટનર્સમાં જોઈન્ટ બેંક અકાઉન્ટ શું થશે, ક્રેડિટ થશે. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, જોઈન્ટ વેન્ચર અને જોઈન્ટ બેંક લખવામાં મિસ્ટેક નહીં કરતા. જગ્યા ઓછી હોવાને કારણે હું શોર્ટમાં લખું છું, તમારે આખું લખવાનું છે કેમ કે તમે મિસ્ટેક કરશો લખવામાં પછી. સો બાય જોઈન્ટ બેંક 2,70,000, 1,80,000 અને 90. ડેશ કરીને તમે લખી શકો છો કેપિટલ. ઓકે, નેક્સ્ટ પછી શું કહે છે, અમાઉન્ટ પેડ ફ્રોમ જોઈન્ટ બેંક. સો એન્ટ્રી વિલ બી એક્સપેન્સ છે તો જોઈન્ટ વેન્ચર અકાઉન્ટમાં જશે. તો ડાયરેક્ટ આમ લખી શકો ટુ જોઈન્ટ બેંક અકાઉન્ટ, અંડરલાઇન કરવાની, રાઈટ. પછી લખવાનું ત્રણેય સાથે જ લખી નાખવાનું વેજીસ, મટીરિયલ અને પ્લાન્ટ. 390, 610 and 40. So there will be 10,40,000. Okay, total. Joint venture to joint bank. So joint bank માં શું આવે, by joint venture account. Same way, wages, material અને plant. 390, 610 and 40. 10,40,000. Right? Next, architect fees paid by Kirit. So entry will be architect fees. Joint venture માટે એક્સપેન્સ થયો. સૌથી પહેલા એ વિચારવાનું જોઈન્ટ વેન્ચરમાં આની શું ઇફેક્ટ આવે એટલે એન્ટ્રી એની મેળે યાદ રહી જાય. સો જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ કિરીટ્સ કેપિટલ અકાઉન્ટ. ડેશ કરીને લખી શકો આર્કિટેક્ટ ફીસ. કેટલી છે, 30,000, રાઈટ. આની બીજી એન્ટ્રી કિરીટ્સ કેપિટલમાં બાય જોઈન્ટ વેન્ચર આર્કિટેક્ટ ફીસ 30,000, રાઈટ. નેક્સ્ટ આવી જ રીતે મિક્સર મશીન બ્રોટ બાય નિલેશ. સો જોઈન્ટ વેન્ચર ટુ નિલેશીસ કેપિટલ. સો ટુ નિલેશીસ કેપિટલ અકાઉન્ટ. ડેશ કરીને લખી શકો મિક્સર મશીન બ્રોટ 55,000. તો અહીંયા બી એવી જ રીતે બાય જોઈન્ટ વેન્ચર મિક્સર મશીન, પણ અમાઉન્ટ કેમાં લખવાની, નિલેશની કોલમમાં લખવાની. ખાસ યાદ રાખશો, બે મિસ્ટેક સ્ટુડન્ટ્સ કાયમ કરે છે આ ચેપ્ટરમાં. જોઈન્ટ બેંક અને જોઈન્ટ વેન્ચર લખવામાં અને પોસ્ટિંગમાં મિસ્ટેક, અને જે તે પાર્ટનરનું જે તે પાર્ટનરની કોલમમાં જ લખવાનું એ યાદ નથી રહેતું. તો તમે ખાસ યાદ રાખજો. નેક્સ્ટ આવી જ રીતે વ્હીકલ બ્રોટ બાય મિસ્ટર રાજેશ. સો એન્ટ્રી
joint venture account debit to Rajesh's capital account, that is vehicle brought rupees 40,000 અને આની સેમ એન્ટ્રી રાજેશ's capital માં by joint venture vehicle 40,000, right? Next, Kirit took away material, तो entry Kirit's capital to joint venture, that is material taken away, amount 25,000. Second entry joint venture માં credit, એક લાઈન છોડીને લખું છું કેમ કે કોન્ટ્રાક્ટ પ્રાઇસ સૌથી પહેલા આવે. સો બાય Kirit's capital account ડેશ કરીને મટીરિયલ ટેકન અવે 25,000. આવી જ રીતે બીજો પાર્ટનર લઈ જાય છે મિક્સર મશીન, નિલેશ લઈ જાય છે 20,000 માં. સો નિલેશ's capital account debit to joint venture, that is mixture machine taken away rupees 20,000. બીજી એન્ટ્રી joint venture માં credit side, so by Nilesh's capital account mixture taken away or mixture machine taken away 20,000. અને એવી જ રીતે રાજેશ લઈ જાય છે vehicle at rupees 30,000, right? So second entry જશે joint venture account માં by Rajesh's capital account vehicle taken away 30,000. Alright, next entry તમારી contract price ની. So entry joint bank account debentures account to joint venture. So અહીંયા લખવાનું by joint bank account 9 lakhs and by 12% debentures 3 lakhs, એટલે ટોટલ આવી ગયું 12 lakhs. બ્રેકેટમાં અહીંયા તમારે લખવું હોય તો લખી નખાય કોન્ટ્રાક્ટ પ્રાઇસ. ઓકે, એટલે આઈડિયા આવે કે આ બંને અમાઉન્ટ શેની છે. હવે આ 9 lakhsની એન્ટ્રી જોઈન્ટ બેંક અકાઉન્ટમાં ટુ joint venture bank draft for contract price 9 lakhs. Clear? આ જે 3 lakhs છે ડિબેન્ચર્સ અકાઉન્ટમાં જશે જે આપણે બનાવ્યું નથી. તો આ એન્ટ્રી પૂરી થઈ ગઈ કોન્ટ્રાક્ટ પ્રાઇસની. હવે એન્ટ્રી લઈએ કિરીટ જે 20% લેસ અમાઉન્ટથી લઈ જાય છે આ વાળી એન્ટ્રી જોઈન્ટ બેંક sorry this one Kirit's capital joint venture to 12% debentures. So Kirit's capital માં લખવાનું to 12% debentures 2,40,000, right? પછી joint venture માં લખવાનું to 12% debentures bracket માં discount 60,000, રાઈટ? અને બાકીની બીજી એન્ટ્રી આવશે ડિબેન્ચર્સ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બંને. તો હવે એન્ટ્રીઝ બધી પૂરી થઈ ગઈ છે. તો આપણી પાસે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ રેડી છે, પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ રેડી છે અને જોઈન્ટ બેંક અકાઉન્ટ રેડી છે. તો ચલો ક્રેડિટ માઇનસ ડેબિટ લઈએ. સો ટોટલ ઓફ ક્રેડિટ 12 lakhs પ્લસ 25,000 પ્લસ 20,000 પ્લસ 30,000. ઓકે, આપણે એક એન્ટ્રી દઈ ગઈ છે પ્લાન્ટ રિયલાઇઝ. સો એન્ટ્રી વિલ બી જોઈન્ટ બેંક ટુ જોઈન્ટ વેન્ચર. સો ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ that is plant sold 10,000 અને આની સેકન્ડ એન્ટ્રી આવશે જોઈન્ટ વેન્ચરમાં બાય
joint bank plant sold, right? So again total લઈ લઈએ 12 lakhs plus 25,000 plus 20,000 plus 30,000 plus 10,000. So 12 lakhs 85,000 is the total of credit. 10 lakh 40,000 plus 30,000 plus 55,000 plus 40,000 plus 60,000. Total of debit 1225. So 1225 minus 1285. So 60,000 amount આવી જાય છે જે આપણે એન્ટ્રીમાં પણ આવી જતી હતી, રાઈટ? તો અહીંયા લખવાનું ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ that is profit, right? So Kirit, Nilesh and Rajesh, profit is 60,000, right? So 60,000 ne 3 to 1 ma, so 30,000, 20,000 and 10,000. तो एंट्री बनी गई जो जॉइंट वेंचर अकाउंट डेबिट टू किरीट्स कैपिटल 30, टू निलेशिस कैपिटल 20, टू राजेशिस कैपिटल 10. एंट्री करिए पार्टनर्स कैपिटल में. आई सजेस्ट के तमे पार्टनर्स कैपिटल अने जॉइंट वेंचर फूल पेज में बनावो जेथी करीने तमे थोड़ू छूटू छूटू लखी शको. सो प्रॉफिट 30,000, 20,000 एंड 10,000. बराबर? आ तमारू पार्टनर्स कैपिटल अकाउंट. हवे जॉइंट वेंचर क्लोज थयु. हवे पार्टनर्स कैपिटल अकाउंट क्लोज करवानुं रहेशे, राइट? सो पहेला लईए आपणे किरीट नी कॉलम. सो 2,70,000 प्लस 30,000 प्लस 30,000 એટલે ટોટલ આવ્યો 3,30,000 માઇનસ 25,000 માઇનસ 2,40,000. સો કિરીટની અમાઉન્ટ આવે છે 65,000. પછી નિલેશની અમાઉન્ટ લઈએ 1,80,000 પ્લસ 55 પ્લસ 20, સો 2,55,000 minus 20,000, so that is 2,35,000. and Rajesh 90,000 plus 40,000 plus 10,000, 1,40,000 minus 30,000, so that is 1,10,000. so અહીંયા લખવાનું टू जॉइंट बैंक अकाउंट અને ક્વેશ્ચનમાં કેમ કે આપણા બેલેન્સિંગ ફિગર છે પાર્ટનર્સને આટલા આપણે પે કરવાના છે. ધીસ અમાઉન્ટ રિપ્રેઝેન્ટ્સ આર લાસ્ટ એન્ટ્રી. સી લાસ્ટ એન્ટ્રીમાં આપણે સેમ અમાઉન્ટ આવી જાય છે, રાઈટ? તો આપણું આ કેલ્ક્યુલેશન છે કરેક્ટ છે. सो पार्टनर्स कैपिटल टू जॉइंट बैंक, तो आनी सेकेंड एंट्री बाय किरीट्स अकाउंट 65,000 बाय निलेशिस अकाउंट 235 बाय राजेशिस अकाउंट 1,10,000. Right? So now finally our joint bank account should get tallied both the sides. So let us check it out by totaling the same. So starting from credit side, 10,40,000 plus 65,000 plus 2,35,000 plus 1,10,000. So that would be 14,50,000. Let us check on debit side as well. 2,70,000, 1,80,000, 90, 9 lakhs and 10,000. So 14,50,000. So
total of debit and total of credit both are equal, it means your example is correct, right? So this is example number 17 of our method number 2. So I am just changing the focus of the camera so that you are able to see the whole page. It's example number 14. So let us have a look at it once again. So this is the first page of our journal entries from 1 to 6. Next 7 to 11. 12 to 15. Joint venture account. Partners capital account and joint bank account. Alright, so don't forget to write this in your notebook. In the next session we are going to solve another example of the same. Thank you all.